37ની આજે આ પુણ્યતિથિ બાપુની, મસ્તરામ બાપુની, અને આજે પોતાને ધન્ય ગણું છું કે આજે બાપુના દર્શન કરવાની તક મળી છે. અને આજના આ કાર્યક્રમમાં અમારા ડેપ્યુટી મેયર પણ ઉપસ્થિત રહ્યા છે, ચેરમેન ઉપસ્થિત રહ્યા છે, અને અમારે ખાસ કરીને મારા પરમ મિત્ર આદરણીય ભાઈ શ્રી ભુજથી ખાસ અહીંયા સેવામાં આવ્યા છે એવા ભાઈ શ્રી દિનેશભાઈ, ભાઈ શ્રી અશોકભાઈ, અને આ મત વિસ્તારના અમારા મંત્રીશ્રી, કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી આદરણીય જીતુભાઈ પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આજે જ્યારે મસ્તરામ બાપુની સેવા, અમે તો જીવતે જી સેવા કરી છે બાપુની, પણ એ સમય કંઈક જુદો હતો. અને એ સમયે બાપુ એકદમ ઉઘાડ પટમાં એકદમ ખાધા પીધા વગર અમે એમના પગ દબાવતા, એમની ચાય પીતા. ત્યારે આજે બાપુના દર્શન કરીને પોતાની જાતને ધન્ય અનુભવું છું. બસ આ બાપુના હર હંમેશ માટે આ વિસ્તારના લોકોના, ગુજરાતને આખા સેવામાં હર હંમેશ માટે એની સેવા અને આશીર્વાદ મળતા રહે એ જ અભિલાષ સાથે મસ્તરામ બાપુની જય.